i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડાના પ્રેરણા મંદિર ખાતે ત્રણેય શાળાઓનું વિશાળ વાલી સંમેલન યોજાયું। અર્બુદા સેવા સંઘ ભિલોડા સંચાલિત શ્રીમદ જયસિંહબાપા એજ્યુકેશન કેમ્પસની બાલ મંદિર, પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી શાળાઓના વાલીઓનું વિશાળ સંમેલન શાળાના રંગમંચમાં જિલ્લા સદસ્ય રસિકાબેન ખરાડી, પૂર્વ પ્રમુખ અમરતભાઈ બરંડા, પૂર્વ સંગઠન મંત્રી પ્રભુદાસ પટેલ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ હસમુખભાઈ બરંડા, ઉદય સેવા સંસ્થાના પ્રમુખ જીતેન્દ્રભાઈ ભાટિયા, જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની, રામા અવતાર શર્મા, સોની સમાજના અગ્રણી જન્મેજય સોની, રામપાલ લઢાર, બાબુભાઈ ગામેતી, શાળા મંડળના મંત્રી દામુભાઈ પટેલ, આચાર્ય પ્રજ્ઞેશભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિમાં યોજાયું હતું। આ સંમેલનમાં બાલ મંદિર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અભ્યાસ કરતા બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓને શાળા દ્વારા બાળકોના અભ્યાસ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું અને ઉચ્ચ અભ્યાસ માટે બાળકોએ સારી ટકાવારી મેળવવી પડશે તે માટે શાળાના કર્મચારીઓ દ્વારા ઊંચું પરિણામ આવે તેવા પ્રયાસો હાથ ધરાશે। આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા। i7 ન્યૂઝ ગુજરાતી, ભિલોડા।